કડકડતી ઠંડીમાં સ્પેશિયલ વઘારેલો રોટલો અને સ્પેશિયલ મંચુરિયન ખાવું છે તો આવી જાઓ હારીજ. અને હારીજમાં ચોકડી ઉપર આવેલી શ્રીનાથ પાવભાજી અને ફાસ્ટ ફૂડમાં આવી જાઓ. ત્યાં તમને સ્પેશિયલ વઘારેલો રોટલો, કાઠિયાવાડી પુલાવ, પાવભાજી, મંચુરિયન રાઈસ, નૂડલ્સ, પનીર ચીલ્લી અને સ્પેશિયલ મંચુરિયન તો મળી જ જવાનું છે. પણ એમનું જે પ્રખ્યાત કહેવાય એ છે વઘારેલો રોટલો. વઘારેલો રોટલો એમનો એટલો બધો પ્રખ્યાત છે કે આજુબાજુના ગામના લોકો એમનો સ્પેશિયલ વઘારેલો રોટલો ખાવા માટે આવતા હોય છે. અને સ્વાદમાં પણ એટલો અનેરો, કારણ કે એમના સ્પેશિયલ ઘરે બનાવેલા ગરમ મસાલા તેમજ અલગ અલગ પ્રકારના સિક્રેટ મસાલા નાખી અને એટલો સરસ મજાનો રોટલો બનાવે છે કે આપણે એમના ચાહક એકવાર ખાઈએ તો થઈ જઈએ છીએ. સાથે સાથે એમનું મંચુરિયન અને કાઠિયાવાડી પુલાવ, જેમ કે આપણે કાઠિયાવાડમાં જઈને પુલાવ ખાધા હોય ને એવો જ સ્વાદ અહીં સ્પેશિયલ એમનું કાઠિયાવાડી પુલાવમાં મળી રહેવાનો છે. અને એમનું સ્પેશિયલ મંચુરિયન પણ એટલું જ ગજબનું છે કે આપણને એમ લાગે કે હવે સાદું મંચુરિયન તો કોઈ દિવસ નથી ખાવું, હવે એમનું ખાવું છે સ્પેશિયલ મંચુરિયન જ. તો આવે સરસ મજાનો સ્પેશિયલ વઘારેલો રોટલો ને કાઠિયાવાડી પુલાવ ને પાવભાજી ને મંચુરિયન રાઈસ ને નૂડલ્સ ને પનીર ચીલ્લી એક વખત ખાજો, અહીં એક વખત જરૂર તમે ટ્રાય કરજો એટલે તમે બધું જ ભૂલી જશો. અને જો તમારે આવો સરસ મજાનો સ્પેશિયલ વઘારેલો રોટલો ને આ બધી વાનગીઓ ખાવી છે તો આવી જાઓ હારીજની ચોકડી ઉપર આવેલી અશોક કોલ્ડ ડ્રિંક્સની આગળ શ્રીનાથ ફાસ્ટ ફૂડમાં. કારણ કે એકવાર ચાખશો તો ચાહક થઈ જશો. તો આવી સરસ મજાની વાનગી ખાવા માટે અત્યારે જ પધારો શ્રીનાથ ફાસ્ટ ફૂડ હારીજમાં.